શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવની આરાધનાનો પવિત્ર સમય। આ માસમાં શિવ ભક્તો વિવિધ રીતે ભોલેનાથને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે અને આ જ ભાવના સાથે સુરતમાં એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે। આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને આધુનિક યુગની વ્યસ્તતામાંથી થોડો સમય કાઢીને ભગવાન સાથે જોડવાની તક આપવાનો છે। શિવ પુરાણ અનુસાર શ્રાવણ માસમાં પાર્થિવ શિવલિંગની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને તમામ પાપોનો નાશ થાય છે। એવી માન્યતા છે કે સ્વયં ભગવાન શ્રી રામે પણ રાવણ સામે યુદ્ધ કરતા પહેલા પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરીને પૂજા કરી હતી। જે ગ્રુપ દ્વારા 27 જુલાઈથી 23 ઓગસ્ટ સુધી આ કાર્યક્રમ ચાલી રહ્યો છે। વલથાણ કેનાલ રોડ ઉપર આવેલા જે ફાર્મમાં એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં ભક્તો એકઠા થઈને શ્રદ્ધાપૂર્વક માટીના શિવલિંગ બનાવે છે। અહીં ભક્તો દ્વારા બનાવવામાં આવેલા શિવલિંગની દરરોજ મહાપૂજા કરવામાં આવે છે। અત્યાર સુધીમાં 3 લાખથી વધુ શિવલિંગની પૂજા થઈ ચૂકી છે। પૂજા બાદ આ તમામ શિવલિંગનું વાસ્તે ગાસ્તે તાપી નદીમાં વિસર્જન કરવામાં આવે છે, જે પર્યાવરણની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે। આયોજનથી ભક્તોમાં અનેકો ભક્તિમય માહોલ સર્જાયો છે। આ કાર્યક્રમમાં ભક્તોને એક વધારાનો લાભ પણ મળે છે। ડોમમાં પ્રવેશતા પહેલા જ 12 જ્યોતિર્લિંગના દર્શનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। આનાથી શિવ ભક્તોને એક જ સ્થળે તમામ પવિત્ર જ્યોતિર્લિંગના દર્શનનો લાભ મળે છે। ખાસ કરીને સોમવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તો આ મહાપૂજા અને દર્શનનો લાભ લેવા ઉમટી પડે છે। આ અનોખા આયોજન દ્વારા સુરતના શિવ ભક્તો શ્રાવણ મહિનાના મહત્વને સાર્થક કરી રહ્યા છે। વિપુલ તળાવિયા, પીપી સવાણી ગ્રુપ, સુરત। આજ રોજ અમે લાડવી ગામે જે ગ્રુપ આયોજિત જે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કર્યું છે એમાં આવ્યા હતા। અહીંયા જોયું તો 5,55,555 મહાપૂજાનું આયોજન છે શિવલિંગનું। એમાં અંદર પ્રવેશતા જ 12 જ્યોતિર્લિંગના દર્શન થયા, સાથે દરેક વ્યાસપીઠ છે અને અહીંયા આવતા એવું લાગ્યું કે આજે જ અમારા 4 ધામના દર્શન થઈ ગયા છે। દરેકે દરેક જ્યોતિર્લિંગના પણ દર્શન થઈ ગયા છે। 12 જ્યોતિર્લિંગ જો એક જગ્યાએ હોય, શ્રાવણ માસમાં એક જ જગ્યાએ કોઈને પૂજા પાઠ કરવા મળતું હોય તો આ એક અનોખું આયોજન છે, જે માટે અમે જે ગ્રુપના જયસુખભાઈ તળાવિયાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને સર્વ જનતાને વિનંતી કરીએ છીએ, સમગ્ર ગુજરાત રાજ્યને, કે અહીંયા જેટલો પણ લાહવો લઈ શકાય। આજે 28/7/2025 થી આયોજન શરૂ થયું, 23/8 સુધી આ આયોજન સતત ચાલુ છે। તો આપ પણ આવો અને અહીંયા દર્શન કરો। ભાઈ જે ગ્રુપ અમારું ઓવિયાણ ગામની અંદર ફાર્મ છે અને અમે ભગવાન મહાદેવના પાર્થિવ શિવલિંગનું આયોજન કરેલું છે। અમે 5,55,555 શિવલિંગ બનાવવાના છે, આવું આયોજન હતું। પણ અમને એવું લાગે છે કે અમારા ટાર્ગેટ કરતાં પણ અમે વધારે શિવલિંગ બનાવશું અને હજારો ભાવિક ભક્તો આવે છે, પોતાની મનોકામનાઓ પૂરી થાય છે, પ્રસાદ લે છે। અને અમને એવો વિચાર આવ્યો આખા ગ્રુપને કે ભાઈ ભગવાન રામચંદ્રજી જ્યારે માતા સીતાની શોધમાં હતા અને જ્યારે રાવણ સામે યુદ્ધ કરવાનું થયું ત્યારે ભગવાન રામચંદ્રજીએ ચેતબંધુ રામેશ્વરની સ્થાપના પાર્થિવ શિવલિંગ બનાવી અને કરી હતી। અને ભગવાન અને બધા જે ભગવાનના સાથે હનુમાનજી મહારાજ હતા, સુગ્રીવ હતા, વાલી હતા, બધાની મનોકામના પાર્થિવ શિવલિંગથી સંપૂર્ણ થઈ છે। એટલા માટે અમને બી એવું થયું કે અમે પાર્થિવ શિવલિંગનું આયોજન કરીએ અને આખા ગ્રુપે મળી અને જે ગ્રુપે અમારે પાર્થિવ શિવલિંગનું આયોજન કર્યું છે।